ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગની શાળા પ્રવેશોત્સવ 2024નો કાર્યક્રમ 3 દિવસ ચલાવેલો, જેના પગલે કેશોદ આંબાવાડીમાં આવેલ પટેલ વિદ્યાર્થી આશ્રમમાં ડીડી લાડાણી વિદ્યાલય કેશોદ, ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ તેમજ સરકારી કુમાર શાળાના બાળકોનો સંયુક્ત પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદના ઉપપ્રમુખ દલસુખભાઈ મારડિયા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પાણી પુરવઠા બોર્ડ કેશોદ સીઆરસી લઈજાણ અધિકારી વિરમભાઈ કે ચોચા, ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ આચાર્ય જ્યોતિબેન રૂપાભરા, ડીડી લાડાણી વિદ્યાલય આચાર્ય પુષ્પક કુમાર ભુવા, કુમાર શાળા આચાર્ય પ્રકાશભાઈ ચુડાસમા, ડીડી લાડાણી વિદ્યાલયના દિનેશભાઈ મોરી સહિત ભારત વિકાસ પરિષદ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના અને ઉપપ્રમુખ આરપી સોલંકી સાહેબે ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો। આ તકે કુમાર શાળાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરી પ્રવેશ આપ્યો હતો। એવી જ રીતે ધોરણ 9 થી 12 ની ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓને પુસ્તકો આપી પ્રવેશ કરાવ્યો હતો। સાથે જ ડીડી લાડાણી વિદ્યાલયના બાળકોને પણ પુસ્તકો આપી નવાજ્યા હતા। આ સાથે 100% હાજરીવાળા બાળકોને પણ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ ઉપરાંત વર્ષ દરમિયાન અવ્વલ નંબરે આવેલા વિદ્યાર્થીઓને પણ નવાજવામાં આવ્યા હતા। સાથે વાલીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। મંચસ્થ મહેમાનોએ પ્રવેશોત્સવ શા માટે અને જીવનમાં શિક્ષણના મહત્વ અંગે બાળકોને સમજણ આપી હતી। આ તકે કુમાર શાળાના 34 ભૂલકાઓને ભારત વિકાસ પરિષદ તરફથી શૈક્ષણિક કીટમાં વોટર બેગ આપવામાં આવી હતી। આ રીતે સફળતાપૂર્વક પ્રવેશોત્સવ સ્ટાફના સહયોગથી સફળ રહ્યો હતો।